જય માતાજી, જય બાબા રામદેવ પીર મિત્રો અને મિત્રો, જેની માથે બાબા રામદેવની મેર હોય ને એને તો પછી લીલા લહેર જ હોય ને. એટલે મિત્રો એવી જ એક વાત તમને આજ કરું, કારણ આપણી ચેનલમાં તમે તો જોયું તો હશે જ, કારણ કે 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે અને વોચ ટાઈમ 4000 કલાક, પણ એ તો કેદો નહીં થઈ જ જઈ હતી, પણ 1000 સબસ્ક્રાઈબર પણ કમ્પ્લીટ થઈ ગયા. એટલે તમે ફૂલ સપોર્ટ કર્યો છે, બહુ સારો સપોર્ટ કર્યો છે. અને આ ચેનલ આપણે જાજા વિડીયો નથી મળ્યા અને કમ્પ્લીટ આપણો યુટ્યુબનું જો ક્રાઇટેરિયા આવે ને એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે આપણને, કારણ કે એવું બહુ ફેસિલિટીમાં બોલતા ન આવડે, એટલે જેવું આવડે ને એવું બોલે, બરાબર. તો ખૂબ ખૂબ તમારા બધાનો આભાર અને થેન્ક યુ. બધાએ બહુ સારો સપોર્ટ કર્યો, આવો નવો સપોર્ટ કરતા રહેજો, એટલે અમને વિડીયો બનાવવાની મજા આવે. અને તમારી લાઈક પણ કરી દેવાનો, તમારી લાઈક, એક લાઈક અમારે વિડીયોનું આમ અંદરથી જરાક આમ વિડીયો બનાવવાની જેવી આમ ઉજમ ચડે, તમે લાઈક કરો ને એટલે માટે. તો બહુ સારું છે અને આપણી ચેનલ સારી, તમે વિડીયો બહુ સારા જોયા. 1000 કમ્પ્લીટ સબસ્ક્રાઈબર થઈ ગયા છે અને હવે મોનેટાઈઝ પણ ચેનલ કરવાની છે. તો ખેતીના કામમાં, કારણ કે કીધું હવે નવરો થાવ ને પછી મોનેટાઈઝ કરું, મોનેટાઈઝ કરી એટલે પછી આપણે પેમેન્ટ પણ આવશે. એટલા માટે જ આપણે વિડીયો જોતા રહીજો, બરાબર. અને હવે 1-2 દિન લગભગ મોનેટાઈઝ કરી નાખી છે અને પછી વિડીયો આવશે. અને કોમેન્ટ તો ઘણી આવે, કોમેન્ટનો વિડીયો પણ એક બનાવવો છે, પણ થોડોક ટાઈમ મળે ને, કારણ કે જાહેરના કામ મને બધા એટલા બિઝી હતા ને કે ટાઈમ જ થોડો નહોતો મળતો. તો હવે થોડોક ટાઈમ જેમ જેમ મળશે ને એમ વિડીયો સારા બનાવતા જઈશું, બરાબર. એટલે આવો નવો સપોર્ટ કરતા રહીજો. અને કારણ કે અત્યારમાં તો અમે છે ને હું મોહન વાડીમાં આવ્યા હતા, તો વાડીમાં રોજડાએ બધું આમ છે ને ઓલું કરી નાખ્યું હતું, આવ્યા હતા ઓલપા ખૂણામાં. આપણે અહીંયા તો જાહેર જ્યાં કે પતાવી દીધી, પણ ઓલપા રજકો બીનો મેલો હોય, બીનો રજકો એને બહુ પાવે, દોડવા હોય ને, અને થોડીક જાહેર ખૂણામાં છે. તો એ વારા તોડીને, ઓલા વારા તોડીને, આ વારા તોડીને અને એમાં ગરી ગયેલા છે. જાજા જ નહોતા, 1-2 ને હગડ છે, એટલે બહુ જાજા જ નહોતા. એટલે એ અત્યારે હમા કર્યા અને હવે કીધું ખેતીમાં ખેડ કરવાની હતી. તો ગોરધનભાઈ એ કે ચેક કરી દીજો, કોદારી લઈને ટસકા મારી દીજો, કે પડે એવું હોય ને તો કે ટ્રેક્ટર લઈને આવું, નકર પછી કે ઓરવી વાળજો. એટલે મોહનને કાંઈટો કોદારી લેવા, મેં કીધું હું વિડીયોની શરૂઆત કરું, તો જોતા રહ્યો. હાલો, 1000 સબસ્ક્રાઈબ, 4000 કલાક બધું કમ્પ્લીટ થઈ ગયું એના. અને તેથી મોહનનો બરાબર બર્થડે હતો ને, તેથી જ બધું કમ્પ્લીટ થયું. બર્થડેનું આપણે કાંઈ વિડીયો નથી બનાવ્યું, બરાબર. કાંઈ સેલિબ્રેશન નથી રાખ્યું, કે નવરા નતા ને એટલે ગામડામાં એવું છે ને. તો એક ખુશી એ હતી બર્થડેની ને એક ખુશી હતી ચેનલમાં કમ્પ્લીટ થઈ ગઈ નથી, કરવાની છે, પણ બધું ક્રાઇટેરિયા આવે ને એ કમ્પ્લીટ થઈ ગયો. તો એમાં તારું શું કેવું થાય? બધાએ સપોર્ટ કર્યો એ બદલ ઘણો સપોર્ટ કર્યો. આવો નવો સપોર્ટ કરતા રહીજો અને અમારા વિડીયો આખા જોઈજો. આ વિડીયો આખા જોઈજો, તો મજા આવશે. અને ખાસ કરીને કેવા વિડીયો જોવો છે ને એ પાછ કોમેન્ટ કરતા રહેજો, એટલે અમે ક્યારેક નવરા હોય ને તો એ રીતે બનાવી. બાકી તો કામ એટલું હોય ને, એટલે કામમાં બહુ ધ્યાન હોય. તો કે અત્યારે વેકેશન છે એટલે અમારે મોહન વિડીયો બનાવવાનું એવું થોડીક ધ્યાન દઈએ, નકર તો એ કાંઈ અમારે બહુ ઓછી ધ્યાન દઈએ. તારું શું કેવું થાય? આપણે વિડીયો હારા જોયા, સપોર્ટ બહુ બધા મિત્રોએ કર્યો, એ બદલ તારે શું કહેવા? ભગવાન માતાજીની દયા અને ખૂબ ખૂબ તમારો આભાર. હા, એક ભગવાન રામપીર માતાજી અને બીજા મિત્રો, સબસ્ક્રાઈબર મિત્રો, એ બધા વિડીયો જોયો તો આપણે ચેનલમાં બધું કમ્પ્લીટ થયું ને, એવું જોઈને આપણે કેમ કે એ બધાને કહી દે થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર તમારો. ભગવાન માતાજી તમને હંધાઈને જાજુ દે. હા, એમ થોડું આવડે એવું બોલે, આવડે એવું બોલો છે, બીજું સારું બોલતા ન આવડે, આવડે એવું બોલે. અમે આવડે એવું બોલે, અમને થોડુંક બોલતા આવડે ને થોડોક ભૂલી પડે. અમારે એવું ન હોય કે હાંધું ટોટલિંગ આવડે. ખોટા બહુ અમારે થાય, એવું થાય કે કામમાં કામ વધી ગયું ને, એટલે કામની બરાતરામાં પછી બોલવાનું બોલાય, ન બોલવું તો બીજું બોલાય. એ ન આવડે, એ ન આવડે, એવું ન આવડે ગામડામાં, એવું ન આવડે.
એમ કેવાય કે હાલો સુઈ જવાનું છે એમ આવડે ઓલું ન આવડે જો હવે ત્યાં પૈસા આવશે હો હે યુટ્યુબ ચેનલ કમ્પ્લીટ થઈ જાય ને મોનેટાઈઝ કરી લે રૂપિયા આવશે રૂપિયા તો આવે ને આપણે આ જાહેર કાઢી તેને રૂપિયા નહીં આવે એના આવશે જો આમાં ત્રણ ખુશી જે જાહેર કાઢી કમ્પ્લીટ વાવાઝોડામાં બસાઈ લીધી એ જે વરસાદ કે માવઠું નથી આવ્યું ત્યાં કમ્પ્લીટ કરી નાખ્યું એક એ ખુશી એક મોહનના બર્થડે ની ખુશી હતી અને એક અમારે 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા 4000 કલાક કમ્પ્લીટ થઈ જઈ એ બધી બે ત્રણ ખુશી ભેરી થઈ હતી તે દિવસે પણ અમે નવરા નતા હા ટૂંક સમયમાં થઈ જાય અને સેમાય આપણે કીધું નતું કે અમારી ચેનલ છે કે ઓલે કે સબસ્ક્રાઇબ કરજો બાકી આ ચેનલમાં કહેતા બીજી ચેનલમાં કીધું નથી આપણે એટલે ખૂબ ખૂબ આભાર જ કહેવાય ને બધાયનું કીધા વગર ના જોઈએ સારું જ કહેવાય ને તો ઘણા આપણે વિડીયોમાં કહી કે અમારે આમાં ઓલું આમાં અમે બનાવી અને તમે જોઈજો આપણે તેવું કઈ કીધું નથી હા એટલે ત્રણ જાતની ખુશી ફેરી થઈ હતી એમાં ઉપર જતા બે ત્રણ રોજડા આવી ગયા ત્રણ એ તો આયલા કરે એ તો રોજડે તો ત્રણ રોજડા આવ્યા એ તો આપણે આમાં જ બહુ આવતા હતા એ તો વળી લેવી ગયું ઓલા ખૂણામાં એટલું હોય એટલે આવે મેં તમને વાત આગળ કરીને એવું તો હાયલા રાખે હવે કઈ એમાં લાંબુ છે નહીં હા ખેડૂ ને એવું તો હાલે થોડું બગાડશે ને થોડું એટલે અમારે થયું ને તે દિવસે 2-3 દી થયા તે દી કમ્પ્લીટ થઈ ગયું હતું પણ 1-2 દી થયા છે એટલે 2-3 જાતની ખુશી ફેરી થઈ હતી કારણ કે એક માવઠામાંથી જે આ બધી જાહેરનું એ બધી રમણ ભમણ પડ્યું એ બચાવી લીધું એક મોહનની બર્થડે અને એક આપણી ચેનલનો ક્રાઇટેરિયા બધો પૂરો થઈ ગયો એટલે 3 ખુશી એક સાથે હતી એટલે બધાય સપોર્ટ સારો કર્યો ને આવો નવો સપોર્ટ કરતા રહીજો મારા પપ્પા રહ્યા ને વિયા વાડીમાં એ કે આજ ખોલો ટ્રેક્ટર બોલાવું જ નહીં મારે બધું ખેડી નાખવું હે કોદારી હે તે મંદાણા કોદારી લઈને આમ જો લીલું જ છે જો આખું પડું ખોદ નાખશો ને વાયલું આવે હા હે ને ચેક કરવા નહીં કરો પેલા ઓઇલપા બધે આમ કર્યો આઈનપા બધે પછી એક દાણ વહી છે એટલે ટ્રેક્ટર પડે એવું છે કે નહીં એ ખબર ટ્રેક્ટર ને તમારે ક્યાં પાડીને જવું પાડી એટલે આમ ખેડ થાય એવું એક નહીં એમ ઠેક એટલે એ જોવાનું હોય એટલે આ કોદારી લઈને ચેક કરવા આમાં તો રેડી જ છે ઓઇલપા તો ઓઇલપા રેડી જ હતું ઘઉં વાળામાં અને જાહેર વાળામાં હવે આઈનપા જોઈ જોવું બરાબર આ જીરા વાળામાં તો આપણે ચેક કર્યું એકાદ ઠેકાણ કરી જોયું પાયું તો એટલે આમાં જ નહીં હોય રેડી જ છે હા પોસું છે ટ્રેક્ટર થાય જો એ ખેડ થાય છે કારણ કે અત્યારે સારી ખેડ કરીને તો સોમાં એ કંઈક મોલ સારો થાય બાકી ખેડ જ કાંઈ ન કરી તો પછી મોલ એવો થાય થોડુંક તપવા દેવું જોઈએ આપવા દેવું જોઈએ તડકાનું રેડી જ છે નકરું વાય વાય કરીને તો પછી સારું ન થાય સારું ન થાય હવે એક ચેક કરી દઉં કા જાય હાલ નકા જો કોદારી રહી ને પાછી પડે હમણાં પાછી પડે ઘરે જ નહીં ખેડ થાય એવું ન હોય ને તો પાછી પડે આમ તળીની બેડા કારણ કે અમારા જમી એવી છે ને એટલે જાહેરમાં હોય ચેક કરીને ઘઉં ઓઈન બાજુ થી તો કરતા આવ્યા હતા બાપા નોટો અહીંયા પપ્પા પાંગરી જાય આખો કેરો પાંગરી ગયો ખોદાય નહીં નીકળી જાય ને પરાર રહ્યું ને આપણે ઓલું વાવાઝોડું આવ્યું હતું ને એને કાંઈક ઉડાડી વાર્યું પરાર ઓછું કરીને કેટલું એમ ઉડી ગયું અને કોઈ તરાય કાંઈક ફીંદી વાર્યું ને અસલ ટાંકેલું હતું પણ બધું બગાડી વાર્યું ફરીને પાછું ટાંકવું જોઈએ અમુક કરીને અને ઓલું જાહેરનું પરાર રહ્યું ને એ અહીં કણ હરખો અહીં નાખ દે પડખે એટલે ખવરાવો થાય બા અહીંયા આંબે બેઠા બસ હવે આપણે ક્યાં ઢોરા ખાઈને ઊંધા વરે પરસ પથારીમાં જ નાખવાનું એવું કાંઈ નહીં વાવાઝોડું આવશે શેતાને થાય એવું શેતાન જેવું જો પરાર હારવાનું ચાલુ કર્યું આ જાહેરનું આપણે દૂર રહી ને એ પરાર ક્યાંક દૂર કહેવાય મને નથી ખબર તો આજે અત્યારમાં એટલી ગરમી છે ને 2 દિવસ તો વાદળા હતા તોય પવન એટલો હતો ને આજ વાદળા છે પણ પવન હાવ પડી ગયો છે ગરમી જો મારી હાલત જો
નકા જાજો દૂરનો ઢગોય નથી. અડધા ઉપર તો અમે હારી લીધો એ ગાંહડી નાખવા જઈએ અને હું અહીંયા ખંપાર લઈને ખાલી ભરું છું. છતાંય એટલી ગરમી થાય છે ને કે વાત ન પૂછાય. એટલે ઘડીક અત્યારમાં કે હાલ લે પછી ત્યાં ઊભું નહીં રહે એટલો તડકો લાગશે. તડકો ને ગરમી કોણ જાણે વરસાદ આવવાનો એક સી ખબર. વરસાદ આવવાનો ને કેમ ગરમી પકડી એટલી ગરમી છે અત્યારમાં. નકરા ભડકા જ કરે હાથ તો. ગરમી બહુ એટલે ફડકા કરવા પડે. ગરમી હે તો ભડકા થોડા થાય. વરસાદ આવી જાય તો આ પછી પલરી જાય તો આખું રાખ્યું હે ને કે ઓલું પાંદડા હુકાઈ જઈશ. આમનો પવન થોડો થોડો હે ને આજ ખોલ હમણાં જગી જઈશ. આંબામાં કેરી આવી કા ધુમાડો હે ને એટલે દેખાતું ન થોડી. જો રહી ક્યાં આમાં બીલી આયા હે. આ રિયા બે હે ને પવન હંદે ઓલા પવન ના પાંદડા હંદે ખરી જાય ને ત્યાં વસ્તી કેરીની હંદે સોફ્ટ દેખાય. હા જો પાછી આગળ કે હે આજે ધાબળ થઈ ગયું જરીએ પવન નહીં અને વરસાદ આવ્યો છે તે સીધા ટકા જગ્યો ગોથન પહેલા ખેડવા આવવાના. આજ નહીં લગભગ કાલ આવશે. પપ્પા કઈક લોટા બદલાવા ગયા હે તો ઈ કે આજ માર કામ છે કે હું ના આવું એટલે ગામમાં વહી ગયા. ઠીક મેં કીધા કચરો જગ્યો ને તો હરખું પડે કૂસો હોય ને તો અહીંયા હાથી હરખું પડતું નહીં. ચાલો ભૂખ ભૂખ લાગી ભૂખ લાગી હાસી વાત જે હું બે ત્રણ ઠગા આપણે જેગવાના ખડ ખોદ્યું ખબર હે હા એ બાકી જેગ્યું હોય પછી ગોથન પયા તે તરકાલી જેગવાનું હરખું ન આવે. ગરમી એવી થાય સારું હાલો જગાઈ નાખો અહીંયા કઈ આમ ધુમાડા કાંઈ ઠીક. વાગ્યા બપોર પછીના 3 થવા આવ્યા. હું મોહન પછી વહી ગયા હતા વાળ કાપો બપોરા કરીને અને અત્યારે પાસે વહી ગયા અને અત્યારે પાછું જવાનું એક ઠેકાણે 12 ગામ મારે અને મોહન મમ્મીને બેની. એટલા માટે જ આપ લોકો અહીંયા પૂરો કરવાનો થાય. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ બનાવે તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય બાબા રામદેવ. આવજો.